नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एषु पंचन मुक्कारो सर्वपावपनाशनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सौ प्रथम આપણે પ્રદક્ષિણાના દુહાથી આરંભ કરેલો અષ્ટપ્રકારી પૂજાના દુહાના અર્થ, નવાંગી પૂજાના દુહાના અર્થ, ચામર દર્પણ અને પંખાના દુહાના અર્થ આપણે સમજ્યા અને લાસ્ટ પાઠની અંદર આરતી, મંગળ દીવો અને સકલ કુશલ વલ્લી એના અર્થો પણ આપણે જાણ્યા। હવે આપણે જાણવાનું છે શું, તો કે હવે આપણે 10 ત્રિક માંથી લાસ્ટ પાઠની અંદર આપણે 5 ત્રિક જોઈ લઈ, છતાં પણ આપણે ફરી એક વખત રેન્ડમલી આપણે ફરી આખી 10 ત્રિક જે છે એને બરાબર સમજી લઈએ। બહુ સારી ઈઝી સરળ ભાષાની અંદર છે અને આજે હું ખાસ અનુમોદના કરીશ કે જે નિલસા બેને કે એમ કહેવાય 10 ત્રિક એમને સરસ મજાની તૈયાર કરીને એની પીપીટી તૈયાર કરીને આપ્યો। 10 ત્રિક એટલે 10 વસ્તુ છે, જે દરેક વસ્તુ 3 છે એટલે એને શબ્દ પાછળ જોડ્યો ત્રિક। 10 વસ્તુ છે જે દરેક વસ્તુ 3 છે। પહેલું છે 3 નિશી, અહીંયા તમને દેખાશે 3 નિશી, 3 પ્રદક્ષિણા, 3 પ્રણામ, 3 પૂજા, 3 અવસ્થાની ભાવના કે અલગ અલગ કયું ચિંતન કરવું આપણે સમજશું, 3 દિશા તરફ જોવાનો ત્યાગ, પ્રમાર્જના ત્રિક, આલંબન ત્રિક, મુદ્રા ત્રિક અને પ્રણિધાન ત્રિક। આવી 10 પ્રકારની ત્રિક છે। 10 વસ્તુ 3 છે એટલે ત્યાં ત્રિક શબ્દ વાપરેલો છે। લાસ્ટ પાર્ટમાં વાત કરેલી છતાં પણ ફરી વિસ્તાર કરી લઈએ કે પહેલા નંબરની અંદર છે 3 નિશી। પહેલી નિશી મુખ્ય બારણે એટલે કે દેરાસરનો જે મેઇન કોટ જે છે દેરાસરનો જે મેઇન કોટ ત્યાં બીજી નિશી વચમાં એટલે કે રંગ ગભારામાં પ્રવેશ કરતા અને ત્રીજી નિશી ચૈત્યવંદન શરૂ કરતા પહેલા। એના પછી આવે છે 3 પ્રદક્ષિણા। પરમાત્માને 3 વાર પ્રદક્ષિણા, પ્રભુને જમણી તરફ રાખી અને આપણે પ્રદક્ષિણા જે દઈએ તે 3 પ્રદક્ષિણા। 3 પ્રણામ। 3 પ્રણામ કયા, તો કે અંજલિબદ્ધ, અર્ધાવનત અને પંચાંગ પ્રણિપાત। આનું આપણે પ્રેક્ટિકલ સમજવાનું બાકી હતું, પ્રેક્ટિકલ આપણે બરાબર જોઈ લઈએ। અંજલિબદ્ધ, 2 હાથ જોડી અને પરમાત્માને આમ મસ્તક ઝુકાવીએ તેને કહેવાય અંજલિબદ્ધ પ્રણામ। બીજા નંબરમાં આવે છે અર્ધાવનત, એટલે કે આપણું શરીર જે છે દેરાસરમાં જઈએ એટલે આપણું શરીર જે છે એ અડધું ઝૂકે, અડધું આખું આપણું શરીર ઝૂકે તો એ જોવા મળે। તો આપણી જે કેડ જે છે એ કેડથી આપણું શરીર જે છે એ આખું અહીંથી ઝૂકવું જોઈએ। એટલે આ રીતે આ 2 હાથ જોડેલા હોય અને આખું શરીર ઝૂકે તો તેને કહેવાય અર્ધા પીછે। આપણી જે કેડ એ કેડથી 2 હાથ જોડેલા હોય અને આપણું શરીર આટલા સુધી ઝૂકે તો સમજવાનું કે આપણો અર્ધાવનત, અર્ધ અવનત એટલે કે અડધું ઝૂકેલું શરીર આપણું હોવું જોઈએ। તે જે કયું તો કે અર્ધાવનત પ્રણામ। એના પછી આવે છે પંચાંગ પ્રણિપાત। પંચાંગ પ્રણિપાત કે જેની અંદર 5 અંગ એટલે કે 2 હાથ, 2 ઢીંચણ અને મસ્તક
આવા 5 અંગ જમીન ઉપર અડવા જોઈએ. જોઈ લઈએ કે કઈ રીતે. જેટલું બને એટલું મારી રીતે પ્રેક્ટિકલ સમજાવવા માટે પ્રયત્ન કરું છું. બાકી વિશેષ પ્રેક્ટિકલ છે એ ગુરુગમ પાસેથી ખાસ સમજવા માટેનો પ્રયત્ન કરવાનો. તો કે આપણા બે હાથ જોડેલા હોય, ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જાવણી જાય નિસિહિયાય, આટલા સુધી આપણે ઊભા રહેવાનું છે. નિસિહિયાય થી થોડું મસ્તક ઝૂકે અને બે ઢીંચણ જે છે એ જમીન ઉપર અડેલા, આ બે હાથ જે છે એ અહીંયા અડેલા, એટલે બે ઢીંચણ, બે હાથ અને આ મસ્તક મત્ત એણ વંદામી, આવી રીતે જ્યાં 5 અંગ અડે, 5 અંગ ઝૂકે તો એને કહેવાય પંચાંગ પ્રણિપાત. જો 5 અંગ અડે નહીં તો એને પંચાંગ પ્રણિપાત ખમાસમણ કહી શકાય નહીં. એટલે કે બે ઢીંચણ, આ બે હાથ અને મસ્તક મત્ત એણ વંદામી, આવી રીતે 5 અવયવ અડે તો સમજવાનું કે આપણું પંચાંગ પ્રણિપાત જે ખમાસમણ જે છે એ સાચું છે, નહીતર સમજવાનું કે હજુ આમાં કંઈક ભૂલ છે. પંચાંગ પ્રણિપાત એટલે અંજલિબદ્ધ, અર્ધાવનત અને પંચાંગ પ્રણિપાત. 3 પૂજા, અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. પરમાત્માના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે અંગ પૂજા છે. પરમાત્માની સન્મુખ રહીને જે પૂજા કરવામાં આવે છે તે અગ્ર પૂજા છે. અને ચૈત્ય વંદન એ ભાવ પૂજા છે. આવી 3 પ્રકારની પૂજા છે. ત્રણ અવસ્થાની ભાવના પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત. પિંડસ્થ એટલે કે પરમાત્માને કેવળ જ્ઞાન પામ્યા એની પહેલાની અવસ્થા, એ આપણે જન્મ અવસ્થાની વિચારણા કરીએ, રાજ્ય અવસ્થાની વિચારણા કરીએ, દીક્ષા લીધી શ્રમણ અવસ્થાની વિચારણા આપણે કરીએ, જે આપણે લાસ્ટ પાઠમાં એની ચર્ચા કરેલી છે. પદસ્થ એટલે કે પરમાત્મા તીર્થંકરપણું પામેલા છે, તીર્થંકર પદની પરમાત્માને પ્રાપ્તિ થયેલી છે, અને એ પરમાત્મા જે છે એ સમવસરણમાં બેઠેલા છે, અને પરમાત્મા બેઠેલા અને એ દેશના આપે, અને આપણે પણ પરમાત્માને જે છે એ પરમાત્મા છે એ સમવસરણમાં અષ્ટ પ્રાતિહાર્ય છે, એનાથી જે વિચારણા કરીએ તે પદસ્થ અવસ્થા છે. અને રૂપાતીત એટલે કે પરમાત્મા મોક્ષમાં ગયેલા છે એની જે ચિંતન કરવું, કે પરમાત્માની કેવી રૂપથી અતીત, રૂપ નહીં પરમાત્માની સિદ્ધત્વ અવસ્થાની જે ચિંતન કરવું તેને કહેવાય રૂપાતીત અવસ્થા. ત્રિદિશી 3 દિશા તરફ જોવાનો ત્યાગ આપણે અહીંથી બાકી હતું. એને આ રીતે થઈ શકે, ઉપર નીચે નહીં જોવાનું, આજુબાજુ પાછળ નહીં જોવાનું, જમણી ડાબી આવું 3 દિશા તરફ, કાં તો પછી આ રીતે લેવાનું, આજુબાજુ અને પાછળ એ 3 દિશા તરફ જોવાનું નહીં, માત્ર પરમાત્માનું. કારણ કે દેરાસરની અંદર પરમાત્માના દર્શન અને પૂજા કરવા માટે આપણે ગયા હોઈએ, અને હજુ પણ ચારે બાજુ આપણે દૃષ્ટિ કરીશું, ચારે બાજુ આપણું ધ્યાન જો જશે તો આપણા આત્માનો ઉદ્ધાર કેવી રીતે થશે? ગયા છીએ પરમાત્માના દર્શન કરવા માટે, તો પરમાત્માના આપણે દર્શન જ કરવાના હોય, આજુબાજુ ડાફોળી આપણે મારવાના ન હોય, માત્ર દેરાસરની અંદર પરમાત્મા તું અને હું. ઘણા લોકો એમ કે છે કે દેરાસરની અંદર જઈએ અને લોકો કેટલા, કોઈ આમ ક્રિયા કરતું હોય, કોઈ આ રીતે ક્રિયા કરતું હોય, તો ખરેખર અમને ગુરુદેવ એમ કે ભાઈ તું પૂજા કરવા ગયો છે તો તું શા માટે આજુબાજુ જુએ? તું પ્રભુ ભક્તિમાં લીન થઈ જા ને, તો તને આજુબાજુનું કાંઈ નહીં દેખાય. એટલે આપણે હંમેશા જે પરમાત્માની ભક્તિની અંદર આપણે કરીએ છીએ એ પરમાત્માની ભક્તિની અંદર લીન થઈ જવાનું છે. આજુબાજુ આપણે ક્યાંય જોવાનું નથી, કારણ કે આપણે આજુબાજુ જોઈએ છીએ તો બીજું આપણને તો પછી શું દેખાશે? પ્રભુ ભક્તિ આપણને નહીં મળે. 3 વાર ભૂમિની પ્રમાર્જના. શ્રાવક જે હોય એ પૂજા કરવા માટે ગયેલો હોય
ખેસ જે હોય એ ખેસથી શું કરે? 3 વાર ભૂમિની પ્રમાર્જના કરે અને પ્રમાર્જના કરી અને પછી ખમાસમણ દે. તો એ 3 વાર ભૂમિની પ્રમાર્જના એટલે કે 3 વાર ભૂમિને સાફ કરવું. 3 આલંબન. બહુ મસ્તની વાત કરી છે. ચૈત્યવંદન કરવા માટે બેઠા છીએ. ઘણા બધા ભાવિકોનો, ઘણા બધા જિજ્ઞાસુઓનો એક આ પ્રશ્ન છે કે દેરાસરમાં અમે જઈએ છીએ, ચૈત્યવંદન પૂજામાં તો હજુ મજા આવી છે, પણ ચૈત્યવંદનમાં કઈ મજા આવતી નથી. તો ચૈત્યવંદનની મજા નહીં આવવાનું કારણ એક આ કારણ કે આપણે જે અક્ષરો બોલીએ છીએ, ચૈત્યવંદનની અંદર આવતા જે સૂત્ર, એ સૂત્ર આપણને શુદ્ધ આવડે છે? પેલો પ્રશ્ન ત્યાં કે જે સૂત્ર જે છે એ સૂત્ર શુદ્ધ આવડે છે? નમુત્થોણમ સૂત્ર આપણે બોલીએ તો નમુત્થોણમ સૂત્ર ની અંદર 10 જગ્યાએ અટકવાનું છે, એ આપણે અટકીએ છીએ. છેલ્લી ગાથા જે છે એ આર્યાછંદ ગાહાછંદ ની અંદર છે, એ ગાહાછંદ ની અંદર છેલ્લી ગાથા આપણે ગાઈએ છીએ ખરા? જે અયા સિદ્ધા જે અભવિષ્યંતિના ગયે કાલે સંપય્ય વટ્ટમાણા સવ્વેતિ વિહેણ વંદામી. જે છે એના ખરેખર જે પ્રમાણે છંદ કીધેલા છે સૂત્રના, એ પ્રમાણે આપણે બોલીએ છીએ ખરા? અરિહંત ચેયાણમ બોલીએ તો અરિહંત ચેયાણમમાં કુલ 3 જગ્યાએ આપણે અટકીએ છીએ. અરિહંત ચેયાણમ કરેમી કાઉ સગમ વંદનવત્તી આય પૂર્ણવત્તી આય સક્કારવત્તી આય સમ્માનવત્તી આય બોહિલાભવત્તી આય નિર્વસગવત્તી આય. અહીંયા અટકવાનું છે, ત્યાં આપણે અટકીએ છીએ ખરા? વત્તી આય બોલવાનું છે, ત્યાં કઈક નવા નવા શબ્દ બોલીએ તો પછી એ સૂત્રનો આપણને આનંદ આવે ખરો? તો હું દરેકને હું કહીશ કે જેટલા પણ આપણા સૂત્ર છે એને શરૂઆતમાં હોય તો હું દરેકને કહીશ કે સૂત્રની ચોપડીમાં જોઈને બોલ, કે હું સૂત્ર ક્યાંય ખોટું તો બોલતો નથી ને. બીજું હજુ કહીશ કે તમારા સૂત્ર જે છે એ આજુબાજુ પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતનો યોગ મળતો તો એમની પાસે સંભળાવી અને સૂત્ર શુદ્ધ કરી લેવા. તમારી આજુબાજુ કોઈ પાછળ અને પંડિતજી હોય તો એમની પાસે સૂત્ર શુદ્ધ કરી લેવા જોઈએ. એટલે સૂત્રને જે અક્ષર જે છે એના બરાબર શુદ્ધ બોલવા, અને એ અક્ષર જે આપણા સૂત્ર જે છે એકદમ શુદ્ધ થઈ જાય પછી એનો અર્થ, કારણ કે સૂત્ર બોલશું પણ જેનો અર્થ જ ખબર ના હોય તો આપણને કેવી રીતે મજા આવે? એટલે હું દરેકને કહીશ કે એના અર્થ જે છે એ અર્થનું પણ બરાબર ચિંતન કરવાનું. પ્રશ્નોત્તરી હું સૌથી છેલ્લે લઈશ, હમણાં પ્રશ્નોત્તરી નહીં લઉં. એના જે અર્થ જે છે એ અર્થ, એનું અર્થનું ચિંતન કરવાનું કે જે પણ આપણને સૂત્ર જે છે એ સૂત્રના મિનિંગ શું છે. અને બીજી એક વસ્તુ કહીશ, દેરાસરમાં જઈએ ત્યારે પ્રભુના દર્શન કરીએ ત્યારે આંખ ખુલ્લી રાખવાની કે બંધ રાખવાની? તો હું કહીશ કે ખુલ્લી રાખવાની, કારણ કે પ્રભુના દર્શન કરવા માટે આપણે ગયા છીએ. પ્રભુના દર્શન કરવા માટે ગયા હોઈએ તો ત્યાં સહજતાથી એ વાત છે કે પ્રભુનું આપણે શું કરવાનું છે? મુખ જોવાનું છે. તો ત્યાં આપણે ફરી આંખ બંધ કરી દેશું તો પ્રભુનું મુખ ક્યાંથી દર્શન થશે? એટલે ચૈત્યવંદન આપણે જ્યારે આપણે ચૈત્યવંદન કરીએ ત્યારે સૂત્ર એના જે છે એ સૂત્ર બરાબર આપણે એના ઉપર ધ્યાન છે, એના અર્થ જે છે અર્થ ઉપર પણ ધ્યાન છે, અને આપણું જે દૃષ્ટિ જે છે એ દૃષ્ટિ પરમાત્માની સન્મુખ રાખવાની. એટલે આવા 3 પ્રકારના આલંબન થશે. અક્ષર એટલે કે સૂત્ર આલંબન, અર્થનું આલંબન અને પ્રતિમાનું આલંબન. આવા 3 પ્રકારના આલંબન પૂર્વક આપણે શું કરીએ છીએ? આલંબન ત્રિક કરીએ છીએ. આલંબન ત્રિક પછી આવે છે મુદ્રા ત્રિક. 3 મુદ્રા: યોગ મુદ્રા, મુક્તાસુક્તિ મુદ્રા, યોગ મુદ્રા,
મુક્તા સુક્તિ મુદ્રા અને જીન મુદ્રા. હવે કઈ રીતે મુદ્રા ત્રણે ત્રણ કરવાની એને બરાબર ધ્યાનમાં રાખીએ. પહેલા નંબરની અંદર શું કીધી આપણને? યોગ મુદ્રા. યોગ મુદ્રા કેવી રીતે કરવાની તેને બરાબર ધ્યાનમાં રાખવાનું છે. ચૈત્યવંદનની અંદર આપણે બેસીએ એટલે ડાબો ઢીંચણ જે છે એ આપણે ઊભો રાખીએ છીએ. આ હાથ જે છે એ હાથની અંદર બીજો હાથ પરોવી દેવાનો એટલે એકબીજાની આંગળી આવી રીતે આવી જશે. અંગૂઠા જે છે આમ સામે રાખવાના છે. હાથની અંદર આંગળીઓ પરોવી દેવાની, બે અંગૂઠા સામે રાખવાના અને એ આ જે કોણી એ અહીંયા પેટ ઉપર આવી જાય. કોણી જે છે પેટ ઉપર આવી જાય. બસ આ મુદ્રા તેને કહેવાય શું? યોગ મુદ્રા. પછી કેટલાક લોકો તો પછી આ મુદ્રા, આ બધી ખોટી. આ જે મુદ્રા જે છે કોણી જે છે એ અહીંયા કમળના ડોડા આકારે હોય, આંગળા માંગળા પરોવેલા હોય, અંગૂઠા સામે હોય, દૃષ્ટિ પરમાત્માની સામે હોય અને આપણા સૂત્ર નમુત્થુણમ છે એ વગેરે સૂત્ર આપણા બોલાતા નમુત્થુણમ, સ્તવન, સકલ કુશલવલ્લી, ચૈત્યવંદન, જય, આ બધા સૂત્ર, અડધા જય વીરા પછીના સૂત્ર આ બધા આપણે યોગ મુદ્રામાં બોલવાના છે. બીજા નંબરની મુદ્રા છે મુક્તા સુક્તિ મુદ્રા. બીજા નંબરની મુદ્રા છે મુક્તા સુક્તિ મુદ્રા. આ ખોબો, મોતીનું છીપલું એ મુક્તા, આ રીતે વચ્ચે પોલાણ અને બે હાથ લલાટે અડાડેલા હોય. બે હાથ લલાટે અડાડેલા હોય પણ આવું નહીં કરવાનું. આ બધું અંગ પ્રદર્શન થાય. હા, અને એમાં બહેનો જે છે એ બહેનો લલાટે હાથ ઊંચા નહીં કરે, એમને ખાલી માત્ર એટલે આ રીતે મુક્તા સુક્તિ. લલાટે હાથ અડાડેલા હોય તો પણ વાંધો નથી ને ખુલ્લા હોય તો પણ વાંધો નથી. આ રીતે ભાઈઓએ મુક્તા સુક્તિ મુદ્રા કરીએ છીએ. અને એના પછી આવે છે હવે જીન મુદ્રા. આ જે મુક્તા સુક્તિ મુદ્રા જે છે એ જાવંતી ચૈયાઈ, જાવંત કેવી સાવ અને અર્ધા જય વીરાય, એની અંદર આપણે મુક્તા સુક્તિ મુદ્રા કરીએ છીએ. હવે આવે છે જીન મુદ્રા. જીન મુદ્રા જે છે એ શું છે તો કે પગને આશ્રયને છે. પગને આશ્રયને આપણે જોશું તો કે પગ કેવી રીતે રાખવાના બરાબર ધ્યાનમાં રાખજો. પગ જે છે આગળ પોતાના ચાર આંગળ, પોતાના ચાર આંગળ અને પાછળ કંઈક ઓછું એ રીતે અંતર રાખી અને જે ઊભા રહેવું તેને કહેવાય જીન મુદ્રા. પગને આશ્રયને વાત છે. આગળ ચાર આંગળ જેટલું, પાછળ એના કરતા કંઈક ઓછું એવું જે અંતર રાખવાનું, જે આપણે કાયોત્સર્ગ કરીએ, અરિહંત ચેયાણમ સૂત્ર બોલીએ, અન્નત સૂત્ર બોલીએ, એ વખતે આપણે આ ધ્યાનમાં રાખવાનું છે. આ શું છે? જીન મુદ્રા. આ કઈ મુદ્રા છે? જીન મુદ્રા. એટલે પહેલા નંબરની યોગ મુદ્રા, બીજા નંબરમાં મુક્તા સુક્તિ મુદ્રા અને ત્રીજા નંબરની જીન મુદ્રા. આવી ત્રણ મુદ્રાઓ. અને એના પછી હવે આવે છે છેલ્લી પ્રણિધાન ત્રિક. છેલ્લું આવે છે પ્રણિધાન ત્રિક. પ્રણિધાન એટલે એકાગ્રતા. પ્રણિધાન એટલે એકાગ્રતા. પ્રણિધાન એટલે મન, વચન અને કાયાની એકાગ્રતા. દેરાસરની અંદર આપણે ગયા હોઈએ તો ત્યાં શું કરવાનું છે તો કે મન, વચન અને કાયાની એકાગ્રતા રાખો. મન પ્રભુની ભક્તિ સિવાય બીજે ક્યાંય જવાનું નથી.
વચન દ્વારા એક પણ શબ્દ બોલાય તો પ્રભુના ગુણગાન સ્તવના પોતાના દોષોનું નિવેદન એ સિવાય બીજે ક્યાંય વચનનો વપરાશ કરવાનો નથી. કાયા ગમે તેમ ગમે તે રીતે તો કે ના, દેરાસર બરાબર યુક્ત પૂર્વક કાયાનો વપરાશ કરવાનો છે. આવી 10 ત્રિક છે, એ 10 ત્રિકનો આપણે સ્વાધ્યાય કર્યો. આ 10 ત્રિકમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો રેઇઝ હેન્ડ દ્વારા, નહીતર પછી આપણે અષ્ટમંગલ જે સમજવાના છે એના તરફ જઈશું. આ પીપીટી બનાવનાર નીલસાબેનને ખૂબ ખૂબ અનુમોદના કરીએ કે સરસ મજાનું આવું પીપીટી એમને ખાલી સાંજે ફોન આવેલો, એમને વાત કરી, એમને સામેથી કીધું, મેં ખાલી ફોટા પાડીને મોકલી આપ્યા અને સરસ મજાનું એમને પીપીટી બનાવી આપે. એમને ખૂબ ખૂબ અનુમોદના કરી. હા, સોમિલભાઈ. રામ સાહેબ. સાહેબ, જે 3 પ્રમાર્જના જે છે એ ક્યારે કરવાની? ભૂમિનું પ્રમાર્જન ક્યારે? ચૈત્ય વંદન કરીએ ત્યારે. ચૈત્ય વંદન કરીએ ત્યારે ખમાસમણ દઈએ ને, હા, ત્યારે દરેક અચ્છા, દરેક ખમાસણે દેવાની? દરેક ખમાસમાં. ઓકે. હવે કેવી રીતે દેવાનો એવો પ્રશ્ન થાય છે ને. હા, કે દરેક આપણે તો ચાલુ રાખો, એ પણ પ્રેક્ટિકલ બતાવી દઉં. એક જ મિનિટ મને ટાઈમ આપજો. પૂજામાં કરીને એટલે આ ખેસ નથી, આમાં આ તો સામાયિકનો છે. આમાં 3 અહીંયા દસી ખુલેલી હોય, દસી વાળા આપણે ખેસો જોયા હોય. આ રીતે ઓઢેલો હોય. ઈચ્છામી ખમાસમણો વંદ્યમ જાવણી જાય નિસિહી આય. પછી નીચે આ ખેસથી 3 વાર ભૂમિની પ્રમાજના કરીએ. 3 વાર ભૂમિની પ્રમાજના કરી અને પછી આપણે દઈએ ખમાસમણ. ક્લિયર છે સોમિલભાઈ? હા, જોરદાર છે સાહેબ. આવું તો ખબર નથી. હાજી મયુરીબેન આપી દઈએ. અને સાહેબ બીજો એક જે પોઈન્ટ હતો કે 3 આલંબનમાં દ્રષ્ટિ નજર ખુલ્લી રાખવી, પ્રભુની ઉપર રાખવી જોઈએ. હવે ઘણી વખત એવું બને છે કે દેરાસરમાં ઘણા બધા લોકો હોય. હવે આપણે અને પ્રભુની વચ્ચે તો ઘણા બધા લોકો આવે ને જાય, પછી ધ્યાન ક્યાંક ભટકી જાય કે ભાઈ આ ભાઈ આમ કરે છે, આ બેન આમ કરે છે, આ બરાબર નથી કરતા, તો એમાં વધારે ધ્યાન બગડે છે. તો પછી આપણે આંખ બંધ રાખીએ તો ના ચાલે? એમાં વધારે આપણને સાચો પ્રેમ નથી. કદાચ હું ઓનલાઈનમાં ઉદાહરણ કદાચ તમને અઘરું લાગશે. કદાચ એ યુવાનીની અંદર જે ગમતી છોકરી 500 છોકરીઓ હોય ને એમાં એક છોકરી જો ગમતી હોય ને તો ધ્યાન ક્યાં હોય સોમિલભાઈ? ગમતું હોય ત્યાં હોય છે. હા, એટલે આપણને એનો અર્થ છે એ 500 છોકરીઓમાં પણ વચ્ચે ખૂણામાં રહેલી હોય ને તો એ જ દેખાય. અને ધંધામાં વેપારી બેઠો તો એનું બધી ક્રિયા કરશે, પણ એનું લક્ષ્ય ક્યાં હોય? ગ્રાહકો કઈ રીતે મળશે એમાંથી, એ લક્ષ્ય હોય. આપણને પ્રભુ તરફ સાચો પ્રેમ જાગ્યો નથી, માટે ધ્યાન બીજે જાય છે. બાકી બીજો ભલે ગમે તેટલી પબ્લિક, મને મારા પ્રભુ દેખાય. કહું, પાલીતાણામાં જઈએ, તમને પબ્લિક દેખાય છે કે આદિનાથ દાદા દેખાય છે? એ ભીડની અંદર ફાગણ સુદ તેરસ ને અંદર એક જઈને આવો અને ત્યાં ઓલા ગભારાની અંદર આમ ટોચ ઉપર હોય ત્યાં માત્ર પબ્લિક નથી દેખાતી, માત્ર આદિનાથ દાદા દેખાય. ત્યાં પ્રીતિ છે. એટલે સાચી પ્રીતિ જગાડવાની જરૂર છે. સાચી. હાજી, થેન્ક યુ મયુરબેન. પ્રણામ સર. પ્રણામ. 2 પ્રશ્ન છે. એક જે પ્રણામ તો કઈ આપણે અંજલિબદ્ધ પ્રણામ, અર્ધાવનત પ્રણામ અને પંચાંગ પ્રણિપાત પ્રણામ, આ 3 પ્રણામમાં જે હાથ છે એ આંગળીઓ એકબીજાની વચ્ચે નાખવાની કે એક સામે સામે?
આવી રીતે. અચ્છા, પ્રણામમાં પણ એવી જ રીતે આંગળીઓ. અચ્છા, સરસ. અને બીજું કે નિસિંહી જે છે, નિસિંહી ત્રિક, તો સમજો કોઈ દર્શન કરવા જ આવ્યું હોય, પૂજા નથી કરવાના, તો બીજી નિસિંહી ક્યાં બોલે? એટલે એની ગભારામાં તો પ્રવેશ કરવાનો નથી. પ્રવેશ કરવાનો નથી, પણ એ જ્યારે એ સ્તુતિ વગેરે બોલે એ વખતે ત્યાં બીજી નિસિંહી બોલી લે. એટલે પ્રદક્ષિણા દઈને પછી સ્તુતિ બોલવા આવે ત્યારે બરાબર. અચ્છા, સરસ સરસ સરસ. રશ્મિબેન. સર, આ તમે જે કીધી ને કે આ 3 આ પ્રમાર્જના, એ તો તમે પુરુષો તો આંખી હશે, તો અમારે સાડીથી કરવાનું એવી રીતે? અત્યારમાં કાળમાં પ્રમાણે તમે રૂમાલથી કરી શકો છો. રૂમાલ? હાજી. ઓકે. અને સર, આ જે મુદ્રા છે 3, યોગ મુદ્રા, જીન મુદ્રા અને મુક્તા સુક્તિ મુદ્રા, તો યોગ મુદ્રા આપણે ક્યારે બોલવાનું તમે કીધું? જે ચૈત્યવંદન સકલ કુશલવલ્લી, ચૈત્યવંદન જંકિંચી નામતિથમ, નમુત્થોણમ, અર્ધા જય વીરાય પછીનું સૂત્ર અને સ્તવન, આ વખતે યોગ મુદ્રા આવશે. મુક્તા સુક્તિ મુદ્રા જાવંતી છે એમ, જાવંત કેવી સાવ, અર્ધા જય અવિયરાય. અચ્છા, એટલે એ આ મુક્તા સુક્તિમાં અને યોગ મુદ્રામાં બંનેમાં જય વિરાય આવશે, અડધો. અર્ધા જય વીરાય સુધી પહેલાના. જાવંતી છે એમ, જાવંત કેવી સૌ, એ મુક્તા સુક્તિ મુદ્રામાં છે. અને સ્તવનમાં યોગ મુદ્રા ને? સ્તવનમાં યોગ મુદ્રા. ઓકે સર. ભારતીબેન. હા, મારે પૂછવાનું કે તમે આ જે બનાવ્યું છે ને બેને, આ 10 ટ્રીકનું, એ અમને PDF માં અહીંયા મોકલશો ક્લાસની અંદર? હા, વાંધો નહીં, ગ્રુપમાં મોકલી આપીશું. હા, મોકલી આપો. હાજી. થેન્ક યુ. મધુબેન. હા, પ્રણામ સર. પેલું અવસ્થા ચિંતન છે ને, એમાં રૂપાથી છેલ્લું તમે બોલ્યા કઈ સમજાવ્યું નહીં. રૂપાતીત એટલે કે પરમાત્માની સિદ્ધ અવસ્થાનું ચિંતન કરવું, કે પરમાત્માએ 8 કર્મો ખપાવી અને સિદ્ધશિલાની અંદર પરમાત્મા બિરાજમાન છે, એ રૂપે પરમાત્માની સિદ્ધ અવસ્થાનું ચિંતન કરવાનું. પરમાત્માએ 8 ગુણોને પ્રાપ્ત કરેલા છે એનું ચિંતન કરવાનું. ઓકે, થેન્ક યુ સર. રક્ષાબેન. અનુજાબેન. હેલો ગુરુજી, સોરી. અનુજાબેન, જે પ્રશ્ન પૂછનાર છે, રેઝ હેન્ડ જેને કરેલો છે, દરેક જણ એલર્ટ રહેજો. આપણે 1 સેકન્ડ બગાડશું તો આપણી સાથે 134 જણા લાઈવ છે. 134 જણને 134 સેકન્ડ બગડશે, અને 5 સેકન્ડ બગાડી તો કેટલી મિનિટ થાય કાઉન્ટ કરી લેજો. અનુજાબેન કોણ છે? સ્વેનીબેન. પ્રણામ સર. સર, જે રાઈટ લેગ હોય ને એના પર બેસવાનું હોય છે કે ઈ આમ પદ્માસન મુદ્રામાં હોય એમાં જ? ના, એના ઉપર બેસવાનું આવશે. હા, ઓકે, બસ ઈ જ ક્લેરિફાય કરું. માયાબેન. માયાબેન. હેલો. હા ગુરુજી, પ્રણામ. પ્રણામ ગુરુજી. હેલો. આપનો પ્રશ્ન ચાલુ કરો, અવાજ આવે છે. હા ગુરુજી, આપ જે પિંડસ્થ અવસ્થા કહીને, તો એમાં એટલે ચૈત્યવંદન કરતા કરતા 3 ધ્યાન કરવાના? કેવલ જ્ઞાન પહેલાનું, કેવલ જ્ઞાન પછી? મને હોય તો ચૈત્યવંદન વખતે તો ચૈત્યવંદનના સૂત્ર અને એમાં ધ્યાન આપશો તમે. ચૈત્યવંદન સિવાય પણ તમે બેસીને પરમાત્માને આ રીતે ધ્યાન કરી શકો છો તમે. ઓકે ઓકે. હજુ આગળ આપું. તમે જળ પૂજા કરો ત્યારે પરમાત્માના જન્મ અવસ્થાનું તમે ચિંતન કરો. પરમાત્મા ચારે બાજુ અષ્ટપ્રાતિહાર્ય છે તો પદસ્થ અવસ્થાનું ચિંતન કરો. પરિકર વિનાના ભગવાન છે તો રૂપાતીત અવસ્થાનું ચિંતન કરો. પૂનમબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, આપે જે પ્રમાર્જના ત્રિકનું કીધું ને, તો આપે કીધું કે ખમાસમાની પહેલા આપણે પ્રમાર્જના કરવાની. હાજી. પણ આપણે જ્યારે ભગવાનની સામે સ્તુતિ કરવા ઉભા થઈએ અથવા તો અક્ષત પૂજા વગેરે કરવા બેસીએ તો ત્યારે નહીં કરવાનું? ત્યારે કરવું હોય તો તમે કરી શકો છો પ્રમાર્જના. એ કમ્પલસરી નથી. કરો તો સારું છે. ઓકે. હા, પ્રણામ સર. મોટું
ના સર હોય ઉપર નીચે હોય તો એરિયા વહ્યા એક જ વાર કરવાના કે 2 વાર? એકવાર કરો તો પણ ચાલે અને 2 વાર કરો તો વધારે ઉત્તમ છે. બરાબર. ધર્મિષ્ઠાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે જે પ્રમાદના ટ્રીક કીધી ને, તો જયારે ચૈત્યવંદન કરતા પહેલા એરિયાવયમ આપણે જયારે કરીએ એ પહેલા જે એક ખમાસનું દઈએ એ પહેલા કરવાની ને પ્રમાદના ટ્રીક? ખમાસણ પહેલા બરાબર. નિશિત એ બોલી અને પછી ખમાસમણ દઈએ એટલે નિશિયા એ બોલે પછી પ્રમાજના કરીને મથ્થન વંદામી કરવાની. પછી એરિયાવયમ બોલવાના. બરાબર. પછી આપણે પછી એ બોલીએ જયારે 3 ખમાસણા દઈએ ત્યારે પાછા પ્રમાદના ટ્રીક કરવાના. એટલે 3 ખમાસણા વખતે કરવાની. એમ બોલો જેટલા ખમાસમણ દો એની પહેલા કરવાની. અચ્છા, બરાબર. સૂર્યાબેન. ઓકે ગુરુ. સૂર્યાબેન. સંગીતાબેન. ગુરુજી તમે જે કીધું ને ગાથા રાગથી ગાવી પડે, પણ એ તો આવડતું જ નથી. એટલે હું પહેલા કહું છું જ્ઞાન મેળવવા માટે સાધુ ભગવાન પાસે જવાનું ખાસ રાખવાનું, શીખવાનું છે. એટલે અત્યારે વનરાજભાઈ શીખવાડે છે તો એનાથી યાદ રાખવામાં બી ઘણો ફરક પડી ગયો. હા, તો એ તો એટલે મેં પહેલા કીધું કે હું પહેલા નંબરમાં તમને પ્રિફર એ કરીશ કે મહાત્મા પાસે જાઓ, તમારી આજુબાજુ કોઈ પંડિતજી હોય એના પાસે, બીજા કોઈ જે જાણકાર હોય એની પાસે, અને ન હોય તો કઈ જ વ્યવસ્થા ન થાય તો પછી ઓનલાઈન ની વ્યવસ્થા છે આપણી પાસે. પણ એનું રેકોર્ડિંગ મૂકી શકાય? એનું અમે આખું તૈયાર કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ હવે અમને શું છે કે એવા કોઈ ટેકનોલોજીના જાણકાર કોઈ વિડીયો બનાવનાર હોય તો રેકોર્ડિંગ આપી અને એવું પ્રકારનો વિડીયો બનાવી આપે તો એ શક્ય બને ઝડપી. હા, ભલે ગુરુજી. હાજી, પરેશભાઈ. લેટ જોઈન થયો છું તો ફોર્મ ભરવાનું છે આ વિડિયો મેળવવા માટે શું કરવાનું? YouTube ઉપર અપલોડ કરી દેશું. ભાવિકાબેન. ઓકે, YouTube પર. ભાવિકાબેન. પ્રણામ સાહેબ. પ્રણામ. મારો બહુ જૂનો પ્રશ્ન છે કે નિર્માલ્યમાં ડમરો આપણે ફરી પાછો ગુરુદેવ પાસે જવાનું થયું જ નથી હજુ. અચ્છા, ઓકે. લોકડાઉન ના હિસાબે નહીં થયું. પરાગીબેન. હેલો. હા, પ્રણામ સર. હવે મારે પ્રક્ષાલ અંગે પૂછવું હતું, આપને પૂછી શકું અત્યારે? કેનું? પ્રક્ષાલ આપણે જે કરીએ છીએ ને પ્રભુજીને, જેટલું ચાલ્યું એ જ પ્રશ્ન, બીજા હમણાં ના કરતા, આખો વિષય દૂર બદલાઈ જશે. ડિમ્પલબેન. ઓકે. પ્રણામ ગુરુજી. આપણે જે ચૈત્યવંદન પહેલા ભૂમિ પ્રમાજન નું કીધું, તો આપણે કદાચ ઘરે કરતા હોય ચૈત્યવંદન તો ત્યારે બી કરવાનું? ત્યારે પણ કરી શકાય. ઓકે. અને ગુરુજી ચૈત્યવંદન ઘરે કરીએ તો એનો કોઈ વિશેષ ટાઈમ ખરો કે તમને ગમે ત્યારે, કદાચ આપણે રાત્રે સુતા પહેલા થયા તો? તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે ચૈત્યવંદન કરી શકો છો, ઘરે કોઈ જ વાંધો નથી. સૂર્યબાલાબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, આપણે જે પ્રણામ ટ્રીક તમે કીધી, આપણે જે અંજલિબદ્ધ પ્રણામ કરીએ છીએ, હવે એકબીજી 2 હાથોમાં આંગળીઓ એકબીજા હાથમાં મૂકવાની છે, બરાબર? તો એમાં જમણા હાથની આંગળી પહેલા આવશે કે ડાબા હાથની પહેલા આવશે આપણી તરફ? સંસ્કૃત ગ્રંથમાં વાંચ્યું નથી. જમણા હાથમાં ડાબી લેવી કે ડાબા હાથમાં જમણી લેવું, આ ડાબા હાથમાં જમણી અને આ જમણા હાથમાં ડાબો હાથ કે ડાબા હાથમાં જમણો હાથ કરવો, એવું અમે કઈ સંસ્કૃત શાસ્ત્રમાં વાંચેલું નથી. ગમે તેમ ચાલશે. ગુજરાતી વાળા હા, એમાં કોઈ આંગળી એકબીજામાં પરોવાય એટલે અંગૂઠા સામસામે હોવા જોઈએ. ભલે, ધન્યવાદ ગુરુજી. હવે આપણે જઈએ અષ્ટમંગળ તરફ. અષ્ટમંગળ જે છે, એક કામ કરીએ, આજે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે અષ્ટમંગળ જે છે એના સરસ પિક્ચર સાથે એનું પાવર પોઈન્ટ વ્યવસ્થિત તૈયાર કરી અને એનું આપણે વિસ્તારથી વર્ણન સાથે આપણે કરીશું. અને નેક્સ્ટ ક્લાસ આપણો છેલ્લો રહેશે અને એ છેલ્લા ક્લાસની અંદર અષ્ટમંગળ આપણે આખા કમ્પ્લીટ કરી લેશું. અને પછી તમને અષ્ટપ્રકારી પૂજા સંબંધિત ગમે તેવા જે પ્રશ્નો હોય તો એ તમે પ્રશ્ન પૂછી શકશો, એમાં કોઈ જ વાંધો નથી. પ્રશ્નોત્તરી માત્ર આના ઉપર આપણે ઝૂમ ક્લાસ ઉપર લાઈવ રહેશે. હા, સંપત્તિબેન. સર ખાલી ઓલી પીડીએફ મૂકી દેજો ને પ્લીઝ. હાજી, હા, પીડીએફ મોકલી આપીશ. પ્રણામ. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ,
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. પ્રણામ.